अभी मजा आएगा ना भिड़ो। તમારી હાથ પેઢીમાં કોઈ રાજકારણમાં ગયું? તમારા કોઈ હગા રાજકારણમાં છે? તમે એકેય પાર્ટીના કાર્યકર્તા છો? કોઈ દી મત દેવા ગયા છો? તમે કોઈ દી યુક્રેન કે રશિયા ગયા છો? क्या बात कर रहे रे बाबा? તો તમારું હગું કોઈ ત્યાં રહેશે? તો હું ભવિષ્યમાં આપણે ત્યાં રહેવા જવાના છે? તો લાવો ને રિમોટ હવે. કેવા ઘા? યુક્રેન નો સ્પેલિંગ આવડતો નથી ને હવે નકરા હમાસાર લઈને બેહી જાય. કેવા છે તામ? જઈ નવરા હોય તો હમાસાર. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। ઓય, લગનમાં બધુંય ચોલી પહેરવાનું છે. મારે ચોલી જોહે, નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. ઓય, મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. મારે સોનાની ચેન જોહે, નાક નો કપાવું જોઈએ. એ ઉઠો આમ બાજુવાળા નવું એસી લાવ્યા. મારે નવું એસી જોહે, નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ, ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવજો. એ તમે ક્યાં આયલા થેલો લઈને? બોલા આપડી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો દોસ્ત. એના હારી લઈ આવું. એ જમવામાં હું બનાવું આજે? એક કામ કરીને આજે પંજાબી જેવું કઈક ખવડાય. હે? આલુ પરોઠા જેવું કઈક બનાય. તું કયો છો તમે? ઊંધિયું બનાય ઊંધિયું. એ પણ કાઈ સંભળાતું નથી. હું કયો છો? કાઈ સંભળાતું નથી. સા ભાખરી કઈ સા ભાખરી. હે, ચા ભાખરી ખાવીશ તમારે? હમણાં જ બનાવી દો. તમે ફ્રેશ થઈને આવો તો 5 મિનિટમાં તમને ચા ભાખરી કરીને બનાવી દો. मेरा जिंदगी बर्बाद हो गया। નમસ્કાર મિત્રો, તો આજે આપણે કાપડમાંથી બ્લાઉઝ બનાવતા શીખશું. તો પહેલા કાપડને સરખું પાથરી લેવાનું છે. ત્યારબાદ તેને વચ્ચેથી કાતર મારવાની નથી. જો તમે વચ્ચેથી કાતર મારશો તો તમારું બ્લાઉઝ નહીં બને અને બાળકની ચડ્ડી બનશે. એટલે ખાસ ધ્યાન રાખવું. સાંભળો તો ખરી, પેલા પૂરું દોરડાએ થઈને કાપી નાખ્યું હતી. હવે આમાંથી સડી બને ની પહેરજો તમે. જમાનો બદલાઈ ગયો છો. હવે સ્ત્રી પુરુષ બે હરખા જ કહેવાય. હવે એ શક્ય જ નથી. હું હવે શક્ય નથી, બધુંય શક્ય છે હવે. શક્ય વારી મારી વાત સાંભળ તું. હવે તમારા કપડા પહેરીને અમે ક્યાંય બહાર જઈ ગઈ પેલા મને કે, અને અમારા કપડા પહેરીને તમે ગમે એમ આટા મારો. बात तो सही है। બીજી વાત કે અમે એક જોડીમાં 10 લગન કરી નાખી. તમે એક લગનમાં 2-3 વાર કપડા બદલાવો. ये तो लेटेस्ट न्यूज़ है। ત્રીજી વાત, અમારે ક્યાંક જવું હોય તો અમારે 10 થી 15 કે 20 મિનિટ થાય તૈયાર થતા. તમે ખાલી પાણીપુરી ખાવા જવું હોય તો 2 કલાક તો તૈયાર થાવ. અને સૌથી મેન વાત, તમે અમારી બેનો હારે ગમે ત્યાં રખડી શકો. તમારી બેનો હારે અમે ગમે ક્યાં રખડી ગઈ. કોઈ આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈ નું કરવું, અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવીશ. એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને. એ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવી જ જોઈએ, તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले। સાચી વાત હોય તો કોમેન્ટ કરજો. ये क्या है? પૂછ્યું આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને કેમ બેઠી? કાઈ નહીં,
સોસાયટીમાં કોઈને ઝઘડો થયો? ના ના રિચાર્જ પૂરું થઈ ગયું? તો થયું છે હું ઈ મોઢામાંથી બાઈક તો ખબર પડે ને. અમાર ફેસબુક ડિલીટ મારી દેજો. કેમ? હું કેમ? કાલ મેં ફોટો મૂક્યો તો અને ઉપર લખ્યું હું કેવી લાગુ છું. તો બોલો નીચે લોકોએ કોમેન્ટ કરી તમારા ઘરમાં આરીસો નથી કે એમાં જોઈ લેવાય ને અમને શું પૂછશો? क्या बात कर रहे रे बाबा? એ જસુ આ બેડરૂમ ના પંખામાં જરાય હવા નથી આવતી, પંખો બદલાઈ નાખો ને. હા હવે બદલી નાખે. ઓકે. એ જસુ આ ફ્રીજ માં છે ને બરફ જ નથી જમતો, બદલાઈ નાખો ને આને. હા બદલાઈ નાખે. જસુ આ એસી માં જરાય ઠંડો પવન નથી આવતો, એસી બદલાઈ નાખો ને. હું એક કામ કરું તો હું તને જ બદલી નાખું તો. बात तो सही है. ક્યાં હતા અત્યાર લગી? અરે હું તો મારી ઓફિસે હતો. ના મારું કેમ? તમે સાચું બોલો, ક્યાં હતા ને કોની હારે હતા? લા ભાઈ ઓફિસે જ હતો અને એકલો જ હતો. હું ઘરને તમને ફોન કરતી હતી અને એમાં છોકરી બોલતી હતી અને એમ કહેતી હતી કે તમે જેને ફોન કરો છો ને એ વ્યક્તિ કામરેજ ક્ષેત્રની બહાર છે. એ ડોબા જેવી ઈ છોકરી નહોતી. ઓફિસે હો ને ત્યારે મારે કવરેજ ઓછું આવે છે અને કવરેજ ઓછું આવે ને એટલે કેસેટ વાગે કે તમે જેની હારે વાત કરવા માંગો છો ને ઈ કવરેજ ક્ષેત્રની બહાર છે. क्या बात कर रहे रे बाबा? કામરેજ ક્ષેત્રની નહીં. ये भगवान क्या जुल्म है. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. અબુ જમવાનું બની ગયું? હા બહુ ભૂખ લાગી છે. શેનું શાક છે? બટેકાનું. સારું તું તૈયાર કર ઝડપથી, હું ફ્રેશ થઈને આવું. ઓકે. બહુ ભૂખ લાગી છે. જસુ પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે શાકમાં. શું ભૂલાઈ ગયું? મીઠું ભૂલાઈ ગયું છે. એ તો હાલે હવે બટેટાના શાકમાં. ઈ નહીં બીજું ભૂલાઈ ગયું છે. બીજું મસાલા ભૂલાઈ ગયા છે. અમે ઉનાળાની ગરમીના મસાલા ન ખાઈ ને તો હાલે. ઈ નહીં બીજું ભૂલાઈ ગયું છે. હું વળી શાકમાં એવું ભૂલી ગઈ. પેલા જોવા દે મને. આ હું આ શેનું શાક છે? બટેકાનું. પણ આમાં બટેટો જ ક્યાંય નથી. ઈ જ ભૂલાઈ ગયું છે. अरे मुझे चक्कर आने लग गया. હાલો છોકરો જો આવ્યો હતો કેવો હતો? નમણો હતો ને? નકર થોડા તો ગધેડાય હોય. હા અને રહેવાનું ક્યાં? સિટીમાં? તો હારું લે, નકર અત્યારે ગામડે કોણ પોદળા ઓહડવા જાય? હા અને ઘરનું મકાન છે ને તો હારું લે અને તો જ હા પાડજે. અમારે તો જો ઘરનું મકાન લેવાની વાત કરતા હતા, હજી નથી લેવાનું. 6 મહિને નકરા લબાસા ફેરવામાં જ રહી છે. ફ્લેટ છે કે બંગલો? બંગલો તો હારું લે, નકર ફ્લેટમાં તો હામા હામા ભટકાય. હા અને છોકરો શું કરે છે? નોકરી તો હારું લે. તાર જીજાજીને હીરા નથી ગણતો ને? નકર હીરામાં તો અત્યારે કેટલી મંદી છે. તાર જીજાજી 3 મહિનાથી ઘરે બેઠા છે, 1 રૂપિયો આવતો નથી. હું હાડગી ચોટાડીને ઘર હકાવું છું. ये तो लेटेस्ट न्यूज है. હા અને પગાર કેટલો છે? 80,000. તો હારું લે, નકર અત્યારે 20,000 માં કોને પૂરું થાય? ઓય ખારી સલાહ હું આ સલાહ આપે છે. ને અત્યારે છે ને માણસાઈ કામમાં આવે છે, પૈસો કામમાં નથી આવતો. તું કોકના ઘર ભાંગી. बात तो सही है. તમે સાનું મના બેહો ને, તમને કઈ ખબર પડતી નથી. અત્યારે પૈસો કામમાં આવે છે, માણસાઈ નથી કામમાં આવતી. क्या बात कर रहे रे बाबा? અને હા ભાઈ જો આ બધું હોય ને તો જ આ પાડજે, નકર થાય મારજે હેરાન. હારું હાલ મૂકું. મારા બાપા ન્યા છે ને મને રાણીની જેમ રાખતા હતા. મારે જે ખાવું હોય હું ખાતી હતી, ગમે ત્યારે ફરવા જવું હોય તો ફરવા જતી હતી. મારી બેનપણીઓ હારે મૂવી જોવા જતી હતી અને મારે જે કપડા પહેરવા હોય ને પહેરતી હતી. અને જ્યારથી તમારા હારે લગ્ન થયા છે ને ત્યારથી તો મને હાવ નોકરાણી બનાવીને રાખી દીધી છે. હે ભગવાન. હવે હું થયું પાછું? रुको जरा सबर करो. હાલ મારી હારે. ક્યાં? તાર બાપા ન્યા. હવેથી આપણે ન્યા જ રહેવું. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું છે? ના બેટા મેં તો કાઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું? क्या बात कर रहे रे बाबा? હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું? बात तो सही है. અહીંયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરે.
આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય ન ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે.